ઘડીક થાય તા હું નીકળ છું. આ ઓલું રિક્ષાનું એન્જિન ફિટ કરાવ્યું હોય એવી ગાડી લઈને ઘડીક થાય તા મરે. આમાં મને કંઈક ગાડીમાં કાણું લાગે છે કે નહીં હાસી વાત. ઘડીક થાય તા નીકળે. અહીંયા બાયું બધી બેઠી હોય ને આપણે એટલા હાટું થઈને ઘડીક થાય તા નીકળે. હવે વાત આગળ આવે ને પાછો નીકળે ને એટલે પકડવો એને મારે અને પૂછવું કે કેમ ઘડીક થાય તા તું નીકળ્યો હે. આજની વાત આ ખેર નથી જો પથારી ફેરવી નાખું આજને. આથી નીકળતો બંધ થઈ જાય આ ગલીમાંથી ને આપણી કા. હા આજ તો નીકળવા જ ન દઉં એને. એ ભગવાન એ છોકરાઓ એ ઓલા મધુબેન ને મોકલજો તા. હા બે હવા હું જે શાકભાજી લઈને બેઠી છું. હા એને મોકલજે. હા નવરા હોય તો એને મોકલ કે કિરણબેન જો શાકભાજી લઈને બેઠા છે. હા ઈ બાને ઘડીક વાર આપણે બેહીએ. હા એ મોકલજે એને ઘડીક ચીક વાર. આવો મધુબેન આવો બેહો. હે મધુબેન ઓલી સાપલી તો છે ને હા વેડી એવી થાય. હું તો કોઈ દી કાંઈ બોલું જ નહીં હો. પાડોમાં ક્યાંય આપણે ભળવા ન દે. હા ક્યાંય ભળવા ન દે. આપણે ગમે એની હારે વાત કરીએ ને તો કે લે તું તો આવી છે ને તેવી છે ને પૂછડો છે ને માલ્યો છે ને. આજ તો છે ને એની ખેર રોજ બાંધે કંઈક ને કંઈક બાના કાઢે આપણી હારે મધુબેન બાંધવાના. તઈએ હું તો હાવ ડાઈ છું પણ જો ને આ ધરાડથી મને આ મોઢામાં હાથ ગાલીને જીબડો આઈબડો સેટી મોઢામાં હાથ ગાલીને મને બોલાવે ને આપણે પછી બોલવું તો પડે ને. આપણે ન બોલીએ તો પછી કેવા વાયડી ના થાય હમા. હા ઈ હાટું તો આજ તો મારે પથારી ફેરવી જ નાખવી એને. આજ આવે જઈએ હવારની પક કરે. આજ બોલીને એટલે આજ તો ખેર. એ શાંતા માસી ક્યાં ગયા તા આટાણા ભરમાં? હા બે ચાર દિવસ દેખાણા નતા ને એટલે હું તમને પૂછું છું. હા નકર તમે તો રોજ ઘડીક થાય તો અહીંથી આવીને એમ જ કરતા હોય ને એટલે. હા ઓય આટો મારવા ગયા તા વેકેશન એટલે કા છોકરાઓ લઈને. ઓય એ ભગવાન આ લાઈટ વાળા તો શું કરવાના છે. હવે લાઈટ જો વઈ ગઈ હવે ક્યાંય રહેવાતું નથી ને મારે વિડિયો બનાવવો કેમ બનાવવો. હવે મેકઅપ બધું ઉતરી જાય ને આ લાઈટ વાળાને તો મારે આજ જાવું જ છે. આજ પથ્થરી ફેરવી નાખવી હાવા મામો અને બિલ આવે તો એવડા ફાફડા બિલ ફાડે પણ લાઈટ તો જરાય ન આપે. મેં ગરમીમાં તો બિલકુલ ન આપે. શિયાળામાં આપે. શિયાળામાં શું કે પંખા બારવાના હોય આપણે પણ આ જો ઓટાને લાઈટ જોઈએ તો હજી લાઈટ નથી આવતી. લે એ શુભમ ક્યાં ગુડાણો તો ક્યાંય દેખાતો નથી તું? નિશાળે નથી ગયો એના? હજી વેકેશન ખુલ્લું નથી એને. જો અહીંયા જો પથારી ફેરવે બધાય અને કઈ એટલે કઈ ધંધો નથી. આખો દી મોબાઈલ બીજી વાત નહીં. આમ ફેરવા કરે. આજે ઓર્ડર હતો તે આ બાઈ જો કેટલી આવી છે કે બધું જ આ બધું પગડ પડ્યું છે. હું બધું એનું હપી લઉં બાપા. હા નવી થવા નથી દેતા બાપા. 5 વાગ્યાની બાઈ આવી હતી બધું ને બાઈને તૈયાર કરીને મોકલ્યો ટાણે ને પછી હું જો હવે બધી પથારી છે આખી ફેરવી ગલા છે બધી સમેટ ત્યાં થઈને પછી તો એને સંતોષ તો જરાય ન હોય. બધું મસ્તીનું કરી દીધું. આ કરો તે કરો પૂછડું કરો માઈલો કરો. હવે મોટું તો વાંદરા જેવું ભર્યું હોય ને ત્યાં ખાવું ને અણહારમાં તો કાંઈ ન હોય. એટલે માધુકરના વાંદરા ન હોય એની જેવી અણહાર હોય ને આમ ત્યાં થવામાં પેલો નંબર હોય પછી. એ હાજર બેન ક્યાં જાવ છો? ઠેક કાંઈ નહીં. આ તો કાલે એના પપ્પાએ ઉપાડો લીધો હતો ને તે અમે હોટલમાં જમવા ગયા હતા. એ અમારી શાકમાં તો કાંઈ નમરે હાવ નૂર વગરનું શાક. મને તો જરાય ન ભાવ્યું. આ તો પણ આ ઘરના બધા લોહી પીએ ને એટલે જાવું પડે. બાકી હું તો જરાય ન જાઉં. પૈસા બગાડવા કોણ જાય? અને મને તો જરાય શાક ન ભાવ્યું. આપણે ઘરનું કેવું સરસ હોય ને અહીંયા તો દે ગંધારા નાખીને હાવ ગંધારું શાકે મને ન ભાવે. અને એના પપ્પાનો ઉપાડો હતો એટલે ગયા તા અમે. હા એ બાર ચપલા ઉઠતા નહીં. ઓલી કુતરી રાણી છે ને એ બધાના ચંપલા બધું લઈ જાય છે. મેં જો કાલે એના પપ્પાએ ચંપલા ઉતાર્યા હતા. એક ચંપલું બધા લઈ જાય. અહીંયા જરાય ચંપલા ન રાખતા ને બાયને મેં જો આસની ઉપર કંઈક પગલું છોડ્યું આપણે હોય ને એ બાયને મેં મૂક્યું હતું એ ફટાફટ લઈ ગઈ. હા એટલે છે ને અહીંયા તો જરાય ન મૂકતા. આ મેં એના પપ્પા અમારે સંડાસના ચંપલ હતા ને એ પણ લઈ ગયા. લ્યો હવારના પોરમાં એના પપ્પાને સંડાસ જાવ તો કહેતા હતા કે હવે ચંપલ કી પહેરું એક પહેરીને જાવ તો થાય. પણ મેં તો પછી કહી દીધું કે નહીં તમારે એક કોઈ નથી પહેરવું. હા એમને જવાયા જાવ બીજું શું કરવું બેન. હા હું મને બટેટાનો કોથળો લઈ હતી કોથળો ઉપાડીને વહી ગયા. લ્યો હા ઠાલો પડ્યો ને બાયને લઈને ઉપાડીને વહી ગયા. એટલે બાયને જરાય કાંઈ એ લઈને ઉપાડીને વહી જાય. એના છો ગરુડિયા પાસે આવે મોટા જીત થઈ ગયા ને આપણે આ નથી હવે હમણાં થઈ ગયા એટલે એ લઈને જ વહી જાય. જી હોય એ બેન અહીંયા કાંઈ વસ્તુ લેવા નથી દેતા. એટલે છે ને તમે અહીંયા બાયને કાંઈ રાખતા જ નહીં કઈ. બેન અમારે જો આ ભગવાનનો ફોટો ઉપર સેટ છે ને એના પપ્પાને મેં કેટલી વાર કીધું છે કે ફોટો હાવ વાકો વળી ગયો બિચારો. મારા ભગવાન શંકર બાપાનો ફોટો છે બેન પણ વાલી બેન એ પપ્પા કઈ સમજતા જ નથી. મારું તો કઈ માને જ નહીં ને. જો દે હવે ન્યા સેટ મારે કેમ ચડવું? એક તો મારું શરીર આવું જોતો પણ મારાથી ચડાય નહીં ને એટલે ઉપર પણ એનો હામું કરતી એને કઈ ખબર જ ન પડતી. એને કેટલી વાર કીધું કે મને એ હામું કરજો. આ ભગવાનનો ફોટો હોય આ વાકા ચૂકા તો નો રખાય ને પણ એ જરાય સમજતા નથી. આ દીવડી હાલ હવે નવરાવી દો નિશાળે જાવું ને જલ્દી આવ હવે પછી મોડું થઈ જાય. એ મોડું થાય જલ્દી આવ. મોઢામાંથી નથી બપ્પા તો કાઢો. આ જો દે આને કેવું મારે ગણવા આખો દી એક તો અટાણે જલ્દી આવે નિશાળે મોકલી દો
કેવી મજા આવે, દુનિયાની મજા આવે. ને ન્યાથી ને તો જો આ તોરણિયા જો લીધા જો. ટોડલિયા કહેવાય ને આને. આ તોરણિયા ટોડલિયા ઈ બધું આ ઈ જો ન્યાથી લીધા. ખાલી 20 રૂપિયાના જો. 20 રૂપિયાના. બધું કેવું મસ્તી મળતું તું ને આવ સસ્તું. અરે મસ્તીનું હતું. તમે નો આવ્યા નકર તમને તો કીધું તું અમે કે ગાડીમાં જગ્યા છે હાલો. પણ તમે નો આવ્યા. હા. મજા આવે છોકરાઓને એવી મજા આવે કરવાની. અમારા છોકરા તો ધરાતા જ નતા. રમકડા લેવા જ. તઈએ કેટલા રમકડા લીધા ને. હા. मैं क्या करूँ राम मुझे भुट्टा मिल गया मुझे भुट्टा मिल गया मैंने मंगाया भिंडे तो दूधी लेके आ गया मैं क्या करूँ राम मुझे भुट्टा मिल गया अरे भगवान मैं मंगाया था भींડા ના દૂધો લઈને આવ્યો લે અને કેટલીક વાર સમજાવું પણ માને નહીં આપણું એને ખાવાનું ઈ જ લઈ આવે કે મને કેવા ભીંડા વાલા છે દુનિયાના વાલા છે પણ મારે આખું ભીંડા નહીં આવે દૂધી જોતી હતી દૂધી ઈ લઈને આવ્યો એના બાપનો ઉપાડો એટલે આ છોકરાના બાપનો ઉપાડો એટલે મને ક્યાંય નો ગેલા કરણે ક્યાંય નો જવા દે શંકા દુનિયાની શંકા કરે તો એ મને ક્યાંય નો જવા દે બાયણે નીકળવા જ ન દે મારી માની ને જાવું તું મારે વેકેશન કરવા ન્યાય નો જવા દે લે શું કરવું આપણે શું કરીએ પણ પનારે પડી ગયા હોય આવા બુઢાથી પછી બે ભોગવવું પડે આ છોકરાઓ એક ના પેટાય આપને કાઈ એટલે કાઈ કામ ન કરે બેઠા જ રહે મોબાઈલ લઈ લઈને બેઠા જ રહે આવામાં કેટલું મારે ઝઘડા કરી હું થાકી જાઉં થોડું ઈમ ન થાય કે માને કામ કરવા લાગજે પણ કરવા નથી લાગવું ને કોઈને ભલે માં ગહાઈ જાય આખી આ બુઢો કાઈ કામ ન કરવા લાગે જરાય આપણે તો હવારથી હાઈ સુધી પથારી જ કરવાની આખો દી ભાંડા ભરવાના ને ખવડાવવાના પીવડાવવાના જાટલો કાઈ વાંધો નહીં એ ભગવાન હાલો હવે તમે હું બધા બેઠા બેઠા મારા વિડિયો જો હવે ગમે તો લાઈક કોમેન્ટ શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી આવે નવા વિડિયોમાં ત્યાં લગન આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય